અમદાવાદમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓની ટીમે પાવડાના રાજોડા ગામ ખાતે આવેલા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડ્યા હતા, જેમાં બીઆઈએસની ટીમે એમેઝોન વેરહાઉસમાંથી 5,834 બિન પ્રમાણિત ઉત્પાદનનો જે જથ્થો હતો તે જપ્ત કર્યો છે. અમદાવાદના જ એક ગ્રાહકે પોતાને થયેલા કડવો અનુભવ એબીપી અસ્મિતા સાથે શેર કર્યો. ખોખરા વિસ્તારમાં રહેતા પ્રિન્સે પોતાના બાળક માટે ઓનલાઈન એમેઝોનમાંથી સેફ્ટી ગાર્ડ કીટ મંગાવી હતી, પરંતુ આ પ્રોડક્ટ ઓનલાઈન જોયેલી કરતા તદ્દન અલગ આવી અને તેની ગુણવત્તા પણ ખરાબ હતી. 16 માર્ચે 400 રૂપિયા ચૂકવીને મેળવેલી પ્રોડક્ટ 23 માર્ચે પાછી મોકલવા ગ્રાહકે અરજી કરી હતી અને આ પ્રોડક્ટની હલકી ગુણવત્તાના પુરાવા પણ ગ્રાહકે એબીપી અસ્મિતા સમક્ષ રજૂ કર્યા છે. ભોગ બનનાર ગ્રાહકે સ્વીકાર્યું કે સમયના અભાવે લોકો અત્યારે ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે, પરંતુ ઓનલાઈન પ્રોડક્ટમાં ઘણી વખત છેતરાવાનો પણ વખત આવે છે. શનિવારના રોજ બીઆઈએસે એમેઝોનના ગોડાઉનમાં દરોડા પાડીને લગભગ 5,834 જેવી અલગ અલગ શંકાસ્પદ ચીજવસ્તુઓ પકડી પાડી હતી અને સમયાંતરે ઓનલાઈન ખરીદી કરતા લોકો છે તેમની સાથે કયા પ્રકારના બનાવો બને છે. આપણી સાથે અમદાવાદના એક યુવાન છે જેમણે 16 તારીખે તેમના બાળક માટે એક સેફટી ગાર્ડ ઓર્ડર કર્યું હતું અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી. પ્રિન્સ તેમનું નામ છે, તેમની સાથે વાત કરશું. પ્રિન્સ, આખી ઘટના શું બની હતી? તમે મંગાવ્યું હતું, શું આવ્યું, શું અને અત્યારે શું સ્ટેટસ? જનરલી કેવું હોય છે કે હું તો આ બધી એપનો બધું ઓછો ઉપયોગ કરતો હોઉં છું, પણ ખાસા ટાઈમ પછી આપણાને એવું થયું કે આ વસ્તુ માર્કેટમાં નથી મળી રહી, તો એમેઝોનથી મેં ઓર્ડર કર્યો હતો. 16 તારીખનો ઓર્ડર છે અને હેલ્મેટ અને પાછળ પેલું બાળક પડી જાય એના માટે શું કહેવાય છે બહુ ખ્યાલ નથી મને. સેફ્ટી ગાર્ડ કહે છે કે એમાં 2 પાર્ટમાં વસ્તુ હતી. એક પાછળનો ભાગ હોય છે અને બતાવી દઉં તમને, એક પાછળનો ભાગ છે યલોવાળો જે છે અને એક હેલ્મેટ હોય છે. 2 વસ્તુ હોય છે. એટલે હેલ્મેટ પાછળ માથું પર ચડાય છોકરાને તો વાંધો ના આવે અને જે બીજો ભાગ છે એ બી એ ટાઈપનો જ છે. તો હેલ્મેટ આપણે જનરલી મંગાવ્યું હતું તો એમાં હેલ્મેટ બતાવ્યું છે આમાં કેવી રીતના કે વચ્ચે ગેપ છે અને છોકરાને સફોકેશન ના થાય. પણ મારી જોડે જે હેલ્મેટ આવ્યું ને એમાં 2 ભાગમાંથી એક ભાગ આખો કવર છે અને બીજા ભાગમાં બી કંઈ જાજો સ્પેસ નથી, બરાબર છે. પછી મેં જનરલી જોયું કે આ લોકો પોતે નથી આપી રહ્યા, કોઈને થર્ડ પાર્ટીને એમણે ઓર્ડર આપી દીધો છે કે ભાઈ તમે મોકલી દીધો. એટલે 400 રૂપિયા જેવી વસ્તુ હતી તો આપણાને એવું થયું કે ચલો હશે જવા દો, એક પાર્ટનો યુઝ થાય છે, બાળક પડશે તો વાંધો નહીં આવે. એટલે અમે જતું કર્યું એ વસ્તુને, કોઈ કમ્પ્લેન કે એવું કંઈ કર્યું નથી. પણ જનરલી 1-2 વખત વસ્તુ અમે આવી રીતે વાપરી છે. એકવાર પાછી મોકલી હતી, રિફંડ બી આવી ગયા હતા, પણ એના પછી ખાસા ટાઈમ પછી ઓર્ડર કર્યો ને આવો બનાવ બન્યો છે. તો જસ્ટ કાલ જોયું તો બહુ ધ્યાનમાં આવ્યું કે આ ટાઈપની છેતરપિંડી નાની મોટી થતી હોય છે અથવા ગેરસમજ કે જે બી કહીએ આવું થતું હોય છે. આ ઓનલાઈનનો ટ્રેન્ડ અત્યારે ખૂબ વધ્યો છે, ખાસ તો તમારા જેવા જે યંગસ્ટર છે તે ઓનલાઈન ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. કેટલો ફરક પડતો હોય છે? મતલબ તમને જે સિલેક્શન આપવામાં આવે છે, જે ચોઇસ આપવામાં આવે છે તે ખૂબ વધારે હોય છે. તેની સામે ઓફલાઈનની વાત કરીએ તો તે સ્થળ ઉપર તમે પ્રત્યક્ષ હાજર રહો છો. ઓનલાઈનમાં ઘણી વખત પરિસ્થિતિ એ થતી હોય છે કે જે વસ્તુ જોઈ તે આવતી નથી, જે તમારા કિસ્સામાં બન્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમારા મતે ઓનલાઈન ખરીદી યોગ્ય છે કે ઓફલાઈન ખરીદી? જો આપણે બધા છે ને અત્યારે મેગા સિટીઝમાં રહીએ છીએ, મેટ્રો સિટીઝમાં રહીએ છીએ, એટલે આપણે ઘણીવાર એવું વિચારતા કે ઓફિસથી નીકળ્યા કાં તો ઓફિસમાં ક્યાંય ભરાઈ ગયા છું તો ટાઈમ બચી જશે. આપણે એ વિચારીને ઓનલાઈન ખરીદી તરફ બધા વળી ગયા છે. બીજું કોઈ મોટું મને નથી લાગતું, કેમ કે માર્કેટમાં ઘણી બધી એપો છે, બરાબર છે. હું વસ્તુની ખરીદી બી કરતો, જેના બ્લિંકિટ છે, બરાબર છે. તો વચ્ચે મેડિકલ સ્ટોર પર આવી રીતના ડાયપર્સને એવું લેવા માટે મારી જોડે મેસેજ આવ્યો મારા વાઈફનો, તો મેં ઓર્ડર કરી દીધો એની પર. તો એની પર મેં જોયું તો કે પેમ્પર્સના બ્લિંકિટના કે 36ના ભાવ 602 હતા અને એ જ તમે મેડિકલ સ્ટોર પર જાઓ છો તો એનો ભાવ 50-60 રૂપિયા વધારે હતો. તો એ વસ્તુમાં આપણને લાગતું હોય કે ના લઈ લેવા જેવી છે, પણ ક્વોલિટીમાં ઘણીવાર જોઈએ છે ને તો દુકાન પર લેવા જાઓ એમાં ક્વોલિટીમાં ઝાઝો સારો ફરક હોય છે. એટલે હું તો એમ જ કહીશ કે હું ઓનલાઈન ખરીદી આમે મેં ઓછી કરું છું, પહેલાં જ કીધું. એટલે ઓનલાઈન ખરીદી ના કરીને આપણે લોકલ વેન્ડર્સને સપોર્ટ કરવો જોઈએ. આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે, બધી બહારથી આવેલી છે, કોણ ક્યાંનું છે કંઈ આપણાને ખબર નથી. આપણાને જે વસ્તુ આપે આપણાને ઘણીવાર એવું લાગતું કે માર્કેટમાં આ જ ક્વોલિટી છે, એવું નથી હોતું, બરાબર છે. આપણે લોકલ વેન્ડર્સને, લોકલ દુકાનવાળાઓને ત્યાંથી લઈશું તો આપણને ભલે 5-10 મિનિટ 15 મિનિટ આપણો જશે પણ આપણને ક્વોલિટી સારી મળી જશે. એટલે મારું માનવું તો એમ જ છે કે ઓનલાઈન છોડીને ઓફલાઈન ખરીદી કરવી જોઈએ. હા, તમારો સમયનો અભાવ હોય તો જરૂરથી ઓનલાઈન ખરીદી ક્યારેક કરો,